ઓહો પાણી સેવાર વાળું થઈ ગયો બાકી હમણાં બોટીને પી લે હું એલા કઈનો ફોન કર્યા કરી છે એલા એ તને હું છેલ્લા 4 દીથી ફોન કરું છું કીધું તું મારો ફોન કાઢ નહીં પડતો અને આ હું બેગ લઈને પાછું કોલેજ ચાલુ કર્યું હું તન ડિગ્રી હતી તારું મન નથી ભરાનું એ કોલેજ કાઈ નથી ચાલુ કર્યું આપણે તો સેટ થઈ ગયા ને સેટ થઈ ગયા ક્યાં સેટ થઈ ગયા ભાઈ અરે કાઈ નહીં જો એક મસ્ત કામ છે અરે કોક છે ને આપણા મોબાઈલમાં મેસેજ નાખે કે આ વસ્તુ લઈ આવવાની પછી ગમે નાની થી લઈને મોટી વસ્તુ હોય ને ઈ આમ આવી જાય અને આપણે એને લઈને દઈ દેવાની ગમે ત્યાંથી અચ્છા એટલે ડિલિવરી બોય થઈ ગયો એમ કેને એ ડિલિવરી નથી સમજાણું તો આમાં તો આપણે હેને કોઈની રાહે નહીં જોવાની આ તો હું સેન્ડવિચ બનાવતો કાઈ રાહ નહીં જોવાની ગમે ત્યાંથી પકડીને દઈ દેવાની અને પડી ગયો માગે ને પડી ગઈ દઈ દેવાનું સિગરેટ માગે ને સિગરેટ લઈને દઈ દેવાની વાહ ભાઈ વાહ હારું જો આ ધંધો કરવા જેવો છે પાછું મેસેજ આવ્યો હું આવ્યું એક વેફર નું પડી ગયું હા રેડી હાલો એક વેફર નું પડી ગયું મારા આ એડ્રેસ ઉપર દેવા જવાનું છે મળી હાલો હાલ હું આવું તારે હું આવીને કરું અરે ભાઈ હું નવરો અહીંયા આટા મારું એમને બેઠો એના કરતા હાલ તારા ભેગો જરી કામ ગામ ફરી લઉં એમ ને જોઈ લઉં તારું કામ કેવું છે હા વાંધો ને હાલ બીજું અહીંયા તું તો મિલતા નહીં હાલો હા હાલો હું થયું હા રેડી હાલો બેહી જાવ હાલ પડી ગયો ડિલિવરી દી આવ યાર અહીંયા તું તો મિલતા નહીં હે લઈ હું થયું લોકેશન તો આયેલું જ છે પણ ગધનું અહીંયા તો પતરા છે એક મિનિટ ફોન કરવા દે ફોન હેલો હા સાહેબ તમે લોકેશન નાખ્યું છે ત્યાં પહોંચી ગયો છું અહીંયા તો ઘણા પતરા જ છે સમજાતું નથી ક્યાં જાવ પતરાની અંદર ઘડી જાવ પાછળ બિલ્ડિંગ હા પાછળ બિલ્ડિંગ દેખાય છે અચ્છા ત્યાં આવવાનું છે ઓકે એ હા હાલ ભાઈ તું નીકળ કાહેલા તારે થવું અરે ભાઈ જો આપણે નવરા માણા બરોબર અહીંયા લગીને તારા ભેગો આવ્યો જરીક તું ડિલિવરી બતાવતા હું એટલામાં ક્યાંક આમ આટા મારું આમ સામે હરિયાળી હારી દેખાય તો જરીક જોઉં ને હા વાંધો નહીં અમે તું નવરો નખો જ છો આટા જ મારતો હોય હા વાંધો નહીં હાલ તું એ ડિલિવરી બતાવીને આવ હા હારું કામ બતાવી આવ ઓકે હાલો એડ્રેસ તો પૂગી ગયો છું હાલો સાહેબ એ નીચે ઉભો છું એ હા વાવ હા જોઈ લીધો તમે એટલે આટલી વાર હોય અરે ભાઈ થોડું મોડું થઈ ગયું સોરી હો સાહેબ અરે કાંઈ વાંધો નહીં લાવ જલ્દી કાઢ અરે આમાં જે હતું ને ઈ છે નહીં અને આમાં જે છે ને ઈ ક્યાં છે ખબર નથી એટલે હું છે નહીં ને આમાં છે ને ઈ ક્યાં હતું ને હું છે ને કઈ ખબર નથી ને કેવી વાતું કરે અરે મેં જે વસ્તુ મંગાવી હતી ક્યાં ઈ નથી આમાં હે હા તો ક્યાં ગઈ ઈ તો નથી ખબર કે ક્યાં ગઈ કેમ ખબર નથી બસ નથી ખબર આમાંથી ગાયબ હે અરે એમ કેમ ગાયબ થઈ ગયો આ કોઈ જાદુનો પિટારો છે યાર કે ગાયબ થઈ ગઈ અરે સાહેબ નથી ખબર ખરેખર આમાં નથી મને બધી ખબર પડે છે કે આ તારા જેવા માણસો છે ને રોલિયા અને ભૂખાડ તું મેં જે વેફર મંગાવી હતી એ વેફર તું ખાઈ ગયો છો અને તું ખોટું બોલે કે આમાં હતી હવે છે નહીં ક્યાં ગયું ખબર નથી હવે હું તારી વાતું કરે હવે છે ને તારી કમ્પ્લેન કરવા દે મને હવે બેટા તારી નોકરી પણ જશે અને તું પણ ગયો સમજ હેલો અરે કેવા ડિલિવરી બોય હા ડિલિવરી બોય કેવા રાખો છો તમે હે અરે મારો માલ ખાઈ ગયો હા ને ખોટું બોલે હા ભલે કાંઈ વાંધો નહીં ગાડી મૂકો એને હા સાહેબ મેં કાંઈ નથી કર્યું સાહેબ હાલ નોકરીમાંથી છૂટો થઈ જાય તું નહીં આમાં તો પડી ગયું હતું મેં તો ખાધું નથી તો આ પડી ગયું ગયું ક્યાં ઉપરથી ઓલો બે ઝીકીને ગયો અલગ જાહેરમાં લે આવી ગયો મારો દોસ્ત ડિલિવરી દઈને વાહ ભાઈ વાહ તારું કામ બાકી જબડું જો લા તું હાલતા અહીંયા પૂગી ગયો અરે આપણું શું કામ હોય આપણે નવરા માણસ હાલતા ગમે ત્યાં પહોંચી જાય કા ભાઈ રોવે કા હું થયું કોણ ગુજરી ગયું ગુજરું નથી ઓલા અરે ખબર છે ને આપણે એને બેગમાં આપણે નાસ્તો રાખ્યો તો એવું પડી ક્રન્ચેસ વેફર નાખી હતી મોરી મસ્ત હું ડિલિવરી દેવા ગયો ને તો બેગમાં વેફર જ નહીં એલા ખબર નહીં ક્યાં ગઈ બેગમાં વેફર નહીં તારું બેગ હું જાદુઈ થઈ ગયું ઇતનેલા એને પાછો કંપનીમાં ફોન કર્યો ઓહો મારી નોકરી ખતરામાં છે અરે એવું કાઈ ન હોય હવે એકાદ ઓર્ડર તો આમથી તેમ થાય હવે એમાં થોડા કાઈ કંપનીમાં તને કાઢી મૂકવાના આવે હા તારા જેવો છોકરો એને ક્યાં મળશે બહાદુર હોશિયાર ડિલિવરી કરવા વાળો એ બધી બાઈક લેડી બે મને ઝીકી દીધી ઓહો ઝીકી દીધી તો તે ઝીકી લીધી તો એલા ઝીકી લેવી પડે યાર બાપા બોલ કાપડો હતો કાઈ વાંધો નહીં આઈલા કરે હવે આજો
બીજો ઓર્ડર આવી ગયો. તો એમાં ખુશ થવાની વાત છે. બીજો ઓર્ડર આવ્યો, રોતા રોતા કાઢે છે. હા આજો બીજો ઓર્ડર આવી ગયો. હાલ તો ફટાફટ ઓર્ડર કરતા આવ્યા. ભાઈ એમ ખુશ થા. જિંદગીમાં ખુશ રહેવું બહુ જરૂરી છે ઇન્સાન માટે. ગમ તો બધા યાર બહુ જીતી હોય. અરે હાલે હવે હાલ. છે તારે કાઈ નહીં ડિસ્કો એમાં દે ને ભાઈ ડિસ્કો નહીં મોનું પડી ગયું. નવરા નવરા આપણે શું કરવું? હા જો ભાઈ તારી હમું આમાં પડી ગયું નાખું જો હા નાખ્યું ભાઈ ભાઈ. તું તો ઈમાનદાર માણસ હો ને યાર. યાર પેલી વખત કેવું એક મિનિટ એ હા ભાઈ છે હવે ગાંડો થઈ જવાનો. હું હવે 10 રૂપિયાના પડીકા હાટું હવે 10 રૂપિયાના પડીકા હાટું હવે નોકરી જાય એમ છે આમાં. હાલ હાલ પેટ્રોલ તો પુરાયું હતું ને. એટલે મને લાગે પેટ્રોલ પૂરું થઈ ગયું. ના ગાડી બંધ પડી ગઈ છે. ખબર નથી હવે કઈ રીતના બંધ પડી હોય. પેટ્રોલ પુરાવતા હોય તો ગરીબ માણસ. હવે ટીક માર. આ તો તની ગાડી યાર હવે આજે દગો દીધો. બાકી જો કોઈ દી દેઈ ને સ્પ્લેન્ડર ગાડી દગો બદલાવી ના. હા હવે વાહ ભાઈ વાહ. એટલે ચાલુ કેમ થઈ ગઈ? હમણાં તો બંધ થઈ ગઈ. અરે તે હમણાં ફૂક મારી ને એટલે એ હા ઓલા વાંધો છે. હા કેટલો આવી ગયો ને. હા રેડી રેડી હાલ બે. હવે કામ કર અહીંયા જાઉં ને અમે બિલ્ડિંગે. તું જાતો આવ હું તમ તારે અહીંયા આટા મારું. બીજું હું હોય મારા પગ થોડા કરું પાછો. હા પાછો એમાં હું છે જીવ જીવ વાંધો નહીં. વાંધો નહીં હાલ. હા હા લોકેશન તો આજ છે. હા રેડી આજ છે. હાલો સાહેબ અરે બિલ્ડિંગ છે ને એની પાછી કાળવાનો પુલ છે ને ત્યાં આવી ગયો છે. એ આવો આવો. ડિલિવરી બોય? અરે સાહેબ તમે જ છો ને જેને પડીકું મગાવ્યું? હા હું જ છું. લાવો મને મારો ઓર્ડર, મારો નાસ્તો. એટલે સાહેબ હા નાસ્તા પેલા સવાલ છે. હા પૂછો પૂછો. આ બિલ્ડિંગ છે બરોબર છે? હા તો તમે મને આયા પુલે કા બોલાવ્યું? બિલ્ડિંગ તો છે એ વાત તમારી બરોબર, પણ હું રહું છું ક્યાં? ક્યાં? નાલામાં. હા ગટરમાં? હા ગટરમાં રહું છું. ગટરમાં ક્યાં રહો? હું તને શું કહું? અમારું મકાન 10 વર્ષ પહેલા અહીંયા હતું નાલા પાસે. પણ પાણીનો બહાવ વધારે આવ્યો ને તો મારું મકાન પાણીમાં તણાઈ ગયું. એટલે હું ત્યારથી નાળામાં રહું છું. હા કારણ કે મારા દાદા પાસે અઢળક સંપત્તિ હતી, અઢળક સંપત્તિ. અને ઈ મકાન આ નાળામાં તણાઈ ગયું એટલે હું 10 વર્ષથી અહીંયા જ રહું છું કે ઈ સંપત્તિ મને મળી જાય. ના હજી મૃત્યુ જ છું એટલે 10 વર્ષથી અહીંયા જ રહું છું. તો તારી નથી મળતી તો? અરે આજ નહીં તો કાલે મળી તો જાય ને મને સંપત્તિ. કરોડપતિ બનીશ પાછો. ટૂંકમાં હવે ખોટું બોલવા હવે તમને અહીંયા રહેવાની મજા આવે છે. એ જે હોય મને મારો નાસ્તો તો દે. નાસ્તો તો દેવાનો છે. મજા આવશે. લખવા થઈ ગયો તને પૂછ્યું? એક મિનિટ ના ના સાહેબ. હા કાઢ ફટાફટ. હતું ને એવું થઈ ગયું સાહેબ. હે હતું ને એવું થઈ ગયું એટલે સમજાણું નહીં? અરે મારી યાર હું થયું તમને ખબર છે? ના. અરે હમણાં હું પેલી ડિલિવરી દેવા ગયો ને હા તો એની પડીકું મગાવ્યું તો મેં બેગમાં નાખ્યું હતું. તો ડિલિવરી દેવા ગયો ને તો પડીકું હતું જ નહીં બેગમાં. પેલા ડિલિવરી દેવા ગયો પડીકું મગાવ્યું હતું ને બેગમાં પડીકું નહોતું એટલે મારું પડીકું નથી તેરે? સેમ કોપી ટુ કોપી નથી પડીકું. એટલે તું મારું પડીકું ખાઈ ગયો હતું ને? અરે સાહેબ પડીકું ખાઈ ગયો નથી. હા તો સાહેબ પેલી વખત એવું થયું. હા પડીકું લઈ આવ્યો તો મેં ખાધું નથી તોય ગાયબ. બરોબર. પેલી વખત પડીકું લેવો તો ગાયબ થઈ ગયું તો બરોબર. તો ઈ વ્યક્તિએ તારી સાથે શું કર્યું તું? સાહેબ કેવો માર્યો મને. આવી રીતે કોઈને બરાત આવી છે? એક તો મારો નાસ્તો નથી આવ્યો તો હું સુમસાન બેહીનાથી વયો જાઉં? નહીં મારે હાથ સાફ કરવા પડે ને. હાલ બેટા હવે હું હાથ સાફ કરું. મને ભૂખ લાગી હતી, મારો નાસ્તો ના આવ્યો. આજ તો તને હરખાઈથી મારી અને પછી તારી કમ્પ્લેન કરું તારા બોસ પાસે. આજ પછી કોઈ દી કોઈ રહું કરતો નહીં. હવે તો મારો હાથે દુખવા માંડ્યો. હવે તારા બોસ ને હું ફોન કરું છું. એપ્લિકેશન ખોલું અને કમ્પ્લેન કરી દઉં. એટલે દુખાવો થાય છે. હાલો સેન્ટર પોઈન્ટ માંથી બોલે છે ડિલિવરી ના? ઓકે હવે તમારો માણસ અહીંયા ડિલિવરી દેવા આવ્યો
અને મને મારી પ્રોડક્ટ ના આપી એ કે ગુમ થઈ ગઈ હે આ બીજું એટલે આની પહેલા આવ્યું હતું ને હા બરોબર બરોબર સાહેબ મેં ખાઈ નથી સાહેબ આ તો ખોટા બરોબર. નામ લઈ છે સાહેબ આને તમે નોકરીમાંથી કાઢી મૂકો હવે આવા વ્યક્તિ અમારો સમય બરબાદ કરે મારું સોનું તણાઈ જાય હું ક્યારનું રાહ જોઉં ના ડિલિવરી કઈ લઈને આવ્યો હા સાહેબ આની કડક સજા દ્યો અને નોકરીમાંથી કાઢી જ નાખો બરોબર સાહેબ બરોબર હા. હવે બેટા મોજ કર તને લેટર આવી જશે અરે મેસેજ આવી ગયો ફાયર 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 અરે સાહેબ આવું કર્યું તમે મને કીધું તમારા ખર્ચે 10 રૂપિયાનું પડી ગયું દઈ જા સાહેબ પણ ત્યાં બીજી વખત કર્યું ને એટલે હવે કઈ ન થાય નોકરીમાંથી ફાયર હવે હું જાઉં મોજ કરજે થોડીક સારવાર કરી લેજે પાછો આવતો રહેજે અહીંયા હો સાહેબ નીકળ ને હવે નીકળ્યું હવે કેવાનો માણસ તું હવે તો નોકરી વઈ ગઈ મારી એટલે એ આવું થાય છે એ નથી ખબર પડતી મારી હારી નોકરી ગઈ આ પડીકા ગયા ક્યાં ઓહ 10 રૂપિયાના પડીકા હાટું 20,000 ની નોકરી ગઈ મારી આ દર વખતે પડીકા રાખું છું તો એ ગાયબ ક્યાં થઈ જાય છે એ નથી સમજાતા ઓલા બાઈટકા એક તો કેવો માર્યો ઓલા જાડિયા કરતાય બહુ માર્યો હો ગધરો હાથ કેવો માર્યો તો મારા સાહેબે મને નોકરીમાંથી કાઢી મૂકો માંડ રોજગાર મળ્યો તું હવે હું કરું ભલા હકીકત છે ગધરો વેસ્ટ પડીકો ખાઈ જા હા હવે મને ખબર પડી મારી વાહે બેઠો તો ને ત્યાં કયાનો ઈ ગધરો છે ને પડીકું ચોરતો હોય છે જવા દે તો ગધરો ચોર પોતાના નામે દુશ્મન કેવું પડીકું છે ભાઈ અરે બહુ મસ્ત નમકીન ગધરા હે એટલે કયાના પડીકા ચોરી થતા હતા એ તું કરતો તો એ ભાઈ એ હું બોલેસ તું જરીક ભાનમાં કા હું ભાનમાં સેમાં આવું અરે જો આ વિલ્સ નું પડીકું ખાલી તારા એક પાંચ હોય આ મેં હમણાં લઈને ખાધું અહીંયા એક બાપો બિચારો નીકળ્યો તો બુદ્ધિ ઉંમરનો ઈ બિચારો વેચતો થઈ ગયો 10 રૂપિયાનું પડીકું લઈ ગયો 10 રૂપિયાનું પડીકું લઈ ગયો તો હું આજે તેલ મસાલા લઈને રોટલી બનાવી હતી તમે તો લાવ ને લઈ લીધું એવું છે લે ખા હું કરે બેટા ચોરના પેટના આના દોસ્તાના નામે દુશ્મન હે કતરા આમાં બારકોડ આવે ને એ અમારે પેલા સ્કેન કરવાનો હોય સમજાણું એટલે ઈ અમારામાં એન્ટ્રી બોલી જાય આ પડીકાની હા કતરા તને ખબર નહોતી ને પકડાઈ ગયો ચોરના પેટના હા હવે તારી ને મારી દોસ્તી પૂરી અરે ભાઈ સોરી હું એમ માનું છું કે મારાથી ભૂલ થઈ છે મેં તારું પડીકું ખાધું પણ 10 રૂપિયાના પડીકા હતું તું તારી દોસ્તી પૂરી ન કર એક કામ કર તને 10 રૂપિયા છે 10 ના 20 આપું બસ બુદ્ધિ વગર ના તારી 20 રૂપિયાની વાહે મારી 20,000 ની નોકરી વઈ ગઈ નોકરી કાં વઈ ગઈ અરે તે બીજી વખત પડીકું લીધું ને એમાં મારા સેટે કહી દીધું કે આજ પછી નોકરીમાંથી આવતો નહીં બે દખલ તું પૂરું અરે મને અડધા મહિનાનો પગાર એની આપે બુદ્ધિ વગર નો તારા જેવો બુદ્ધિ વગર નો કોઈ નથી જોયો કેવો નકામો સેટ છે 2 વાર ખાલી ગલતી કરી તો મારાને નોકરીમાં જ કાઢ્યું ના ભાઈ ના ઉપર વાળો 10 વાર ગલતી કરે કોઈ માફ કરી દે 2 વાર માફ ન કર્યો બહુ અન્યાય થયો તારી ઉપર તારા સેટ ક્યાં હાલ એની ઓફિસ લઈ જા એ ચોર હા તારી ઓકાત નથી પડીકાની અને તું ચોરી કરીને ઓકાત પડીકું ખાસ હે અરે આજ પછી છે ને મને મોઢું નો બતાડતો સમજાણું અરે તારા વાહે ઓલા મને જીકી કેવો માર્યો લમધારી નાખ્યો અને ઓલો બીજો માર આટો બાઈટકો એ તો કેવો માર્યો લે કેવો આજ પછી મને બોલાવતો નહીં આપણે બી દોસ્તી પૂરી એલા એ મેં ખાલી આ 2 પડીકા નાસ્તાના ખાધા એમાં એને મારે હવે બોલાવવાનું નહીં મેં વળી એવું શું કરી નાખ્યું મેં તો ખાલી 2 પડીકા ખાધા નમકીન ટેસ્ટી